તમારે છે ને દાદા શરદીનું ઉધરસ છે ને શું કરવાનું છે? ઓલા પારિજાતના પાન લાવો. શરદી ઉધરસ કફ હા હા સવાઈ ખણી લે. તમારે આ પારિજાતના પાન છે ને આની ચટણી બનાવી નાખવાની રોજ આમ ખાંડી નાખવાની મિક્સરમાં, બરોબર? અને 1-1.5 ગ્લાસ પાણી તમે જે કરો છો ને એ રીતના, ને એનો તમે આવી રીતનો ઉકાળો કરીને મૂકી દેવાનો. તમે જેમ કરો ને એવી રીતનું દાદાને કરવાનું છે. આ પીવાઈ ગયું બરોબર સવારે ઉઠીને, અને પછી તમારે એની પાછળ આપણે ગોળોનું તે જે કરો છો ને તે પીવાનું, બરોબર? એ પીવાઈ ગયું તમારે, એની પાછળ તમારે છે ને આમાંથી 10 દ્રાક્ષ લેવાની છે. રોજ 10 દ્રાક્ષ લઈ લેવાની, 5 આ ખજૂરના પેલી 5 જ લેવાની ને આ 10 જ લેવાની. 11મી નહીં, એમાં 6ઠી નહીં, બરોબર? આ એટલું તમને સમજાઈ ગયું? આ તમારે આ રીતનું કરવાનું છે, બરોબર? હવે છે ને આ બામ આ રૂમાલમાં રાખવાનો આવી રીતના. જો આવી રીતના આ રૂમાલ છે ને આમ રાખવાનું. આ બામ તમારે આમાં લગાડી દેવાનું, બરોબર? પછી આમાંથી તમારે આ ભીમસેન જે કપૂર છે ને આપણે આ ભીમસેન કપૂરનો આપણે ભૂકો કરી નાખવાનો, એટલું લેવાનું, એટલું જ લેવાનું, બરોબર? વધારે આવી રીતે વાંધો નહીં, કંઈ એટલું બધું કંઈ ટેન્શન નથી. એનો ભૂકો કરી અને આ બામ જે લગાડી દેવાનો હમણાં આપણે આ નાકની પાસે જાય ને એવી રીતનો અહીંયા લગાડી દેવાનો આમ બામ ફરતું. પછી આમ ભીમસેન કપૂરનો ભૂકો એમાં નાખી દેવાનો. ચોટાડી દેવાની. હા, એમાં નાખી ચોટાડી અને પછી આને છે ને 5 લવિંગ અને 5 એલચી આમ ખાંડી કસરી આમાં પચરવાનું. નકર અહીંનો કચરો તો અહીં કસરી નાખો તો હાલે એની બાજુમાં, એમાં નાખી દેવાનું, બરોબર? નખાઈ જાય ને પછી તમારે આવી રીતનું આ રૂમાલ આમ કરી નાખવાનું, આવી રીતના આમ પેક કરી દેવાનું, આમ નીકળી ન જાય, ખાસ ધ્યાન રાખવાનું. પછી આ અહીંયા આવી ગયું, હવે તમારે આવી રીતના આમ બાંધી રાખવાનું, સમજી ગયા? આજે તમારે છે ને રોજ બહાર નીકળો ને એટલે આ બાંધી રાખવાનું, સમજી ગયા? જેમ આમાં કર્યું ને એવી જ રીતનો બીજો નાનો રૂમાલ લેવાનો, એવડો નાનો એવો આમ સરસ ચોકરીનો રૂમાલ આવે ને એ લેવાનો. એ રૂમાલમાં જેમ આમાં કર્યું ને બામ લગાડી પછી આપણે ભીમસેન કપૂર નાખીને 5 લવિંગ એલચીનો ભૂકો કરી એમાં નાખી અને તમારે સૂંઘવાનું કઈ રીતનું જાવી રીતનું આ બની ગયું આમાં, બરોબર? આમ સૂંઘવાનું જેટલી વખત તમને સમય મળે ને એટલી વખત તમારે સૂંઘવાનું. જાવ ઊંડો શ્વાસ જવો જોઈએ સૂંઘા પછી, એ મોઢામાં તો પાછો બારો કાઢવાનો, અંદરથી પાછો બારો કાઢવાનો. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું. આ એટલું તમારે કરવાનું છે ને આ તમારે બાંધી રાખવાનું છે આખો દિવસ. હવે તમારે પારિજાતના પાન હોય ને દાદાને જે કફ છે ને એના માટે આપણે અળુસીના પાન જોઈએ. અહીંયા દાદા તમે આપણે હમણાં ગયા હતા ને ત્યાં અહીંયા લાઈનમાં અળુસીના પાન ઓળખો ને? તમે ઓળખો છો? દમણિયાની ત્યાં છે. દમણી અહીંયા છે એમ તો સુંદાવાનું લોકે ખબર આવે. અહીંયા આપણે આ લાઈનમાં જ છે ને સામેની લાઈનમાં રોડ ઉપર ત્યાં ઓલા ભાઈ વકીલનું ઘર છે ને એની ત્યાં છે. એ બા આપશે, ના પાડે એની કીધું જ છે મને. કોઈ પણ દવાને જોતી હોય ને પાન એની બધા પાન છે લઈ આવે. તમારે રોજ આપણે અહીંથી આ લાઈનમાં નહીં, સામેની લાઈનમાં, સામેની લાઈનમાં નવો બંગલો છે. અહીંયાથી બહાર નીકળતા અહીંથી બહાર નીકળતા આમ લાઈનમાં તમે જાઓ ને અવધ પછીનો મકાન આવે પેલું, અને પેલું મકાન આવે પછી બીજું મકાન. એ બા છે ને એ બધાને અહીંથી મોકલું એટલે બધાને આપે છે કે વાંધો તમે તારે લઈ મોકલવાના. એ અળુસીના પાનમાં છે ને તમારે લવિંગ, તજ, મીઠું ને મરચું, મરચું લાલ, નહીં મરચું ની સોરી તીખા આપણે હા કાળી મરી. મરી, એ મરી કસરીને નાખવાના. આ બધું નાખીને પાણીનો એક કળશો લેવાનો ને એમાં ઓલા પાન આવે ને આપણે અળુસીના એને તોડી નાખવાના, એમાં હળદર નાખવાની ને એમાં મીઠું નાખવાનું, આપણે માપનું જે ખારું થાય ને એ પ્રમાણે. હવે એ બધું નાખીને એને ઉકાળો કરી નાખવાનો. ઉકાળો કરીને દાદા તમારે એક દિવસમાં 2 વાર પીવાનું. પહેલાં સવારમાં પીવાનું અને પછી બપોરે સાંજે. પછી તમને એમ લાગે છે કે મને વ્યવસ્થિત છે તો પાછો પી લેવાના, હાથે ગરમ કરીને પી લે. તમારી જાતે બધું કરવાનું. તો સવારે આ બધું થોડી વાર પછી પીવે ને? હા 5-10 મિનિટ પહેલા ઉઠી બ્રશ કરી પછી આ પી લે. હા આપણે પારિજાત પી લેવાનું. પછી 2 મિનિટ થઈને 5-10 મિનિટ પછી આપણે ગળો પીવાનો. ગળો પીધા પછી ને આપણે દ્રાક્ષ ખાવાની. દ્રાક્ષ ખાધા પછી 5 આપણે ખજૂરની પેરી ખાવાની. એટલે દ્રાક્ષ ને જ ખજૂરની પેરી ખાઈ લેવાની. ખવાઈ ગયું 5-10 મિનિટ પછી તમારે એક નાગરવેલનું પાન ખાઈ લેવાનું. પછી તમારે જમીને પણ આ પાછું ખાઈ લેવાનું. સમજી લો તમે 3 ટાઈમ ખાવ ને આ પાન તો સારું, તમારા પાચન શક્તિ માટે સારું, બરોબર? જો આ રીતનું તમારે રાખવાનું. ઘરે આપણે ગોળાને નીચે પાન રાખવાનું. પાન હાલે નહીં, પાન વાળા પાઇપ લઈને ખાઈએ. હા એ પણ હાલે. હા વાંધો નહીં. એમાં થોડું નાનું હોય હાલે. હા હાલે મતલબ એટલું હોય ને તોય હાલે નાખવું, હા. પણ દાંડલી વાળું જોઈએ. આવી રીતનું ન હાલે એટલા માટે સાથે ખાવાનું.
નહીં દાંડલી તો આપણે કાઢ નાખવાની પણ આપણે દાંડલી જોડે લાવવાની સમજી ગયા તો રમેશે કે જઈ છે તો ઇંધાઈ છે ચીજ દાંડલી મુજે રખી છે પણ સેજ દાંડલી મુજે ચાલે ને કેટલા શું કરવાનું છે? 1.5 મહિનો કરવાનો તમને 3 દીમાં ફેર પડી જાય પણ તમારે રોગ મૂળમાંથી બાળવો હોય ને દાદા તો 1.5 મહિનો તમારા સારું એ રાખવાનું. પછી આ બહાર જાય તો ખરીદી કરવાને ધંધે જાય છે ભલે જાય વાંધો નહીં તો આપણે હારે નતું જવાનું ત્યાં કોઈ આપણા હગાવાલા હોય તો ત્યાં આપણે કરી નાખવાનું આપણે ટ્રેનમાં સમજી લો કે ત્યાં આપણે અહીંથી તો સવારે નાહી ધોઈને જ જવાના રાત્રે અમદાવાદ જાય એટલે રાત્રે જાય એટલે સવારે પૂગે એટલે સવારે પછી કેન્ટીનમાં ઉતરે છે તો આ બધું ત્યાં કેમ થાય તો એમાં એવું છે કે આપણે જે ખાવાની વસ્તુ છે ને ઈ બધું લઈ જાય. બધી લઈ જાય આ પછી- આનું લઈ જાય તો હાલે હા સમજી ગયા એક દી નો હાલે તો હાલે, પણ એક દી લાગે હા ગળાનું પાણી છે ને ઉકાળીને આરે ભરી દેવાનું પછી આપણે જે આ અવડુસીના પાનનો ઉકાળો છે ને એ બોટલમાં ભરી દેવાનો બે અલગ અલગ નાની બોટલમાં ભલે પીએ રે એ તમારે પી લેવાનું અહીંયા 1 થી 2 વાર 2 થી 3 વાર પી તો હાલે અને આ તો હારે જ રાખવાનું ગમે ત્યાં તમારા ખિસ્સામાં જ રાખવાનું આવી રીતના પછી આ તમારે પડવું ન જાય ને આમાંથી હે? આમાંથી પડવું ન જાય એ બધું તો સામાન પડે નહીં ને એ તો વ્યવસ્થિત આમ પેકિંગ કરી દે ને બરાબર હવે તમે નીચે બેસી જાઓ સમજાય ને દાદા તમને એને છે ને ધંધો છે ફેરીનો એટલે પછી એ ઉપાધિ છે ઈ ભલે ને વાંધો નહીં